તો સુરતમાં મહિલાઓની સુરક્ષા માટે તૈયાર કરવામાં આવ્યું નિર્ભયા ડિવાઇસ. એન્જિનિયરિંગના 18 વર્ષીય વિદ્યાર્થી હરમીત ગોધાણીએ અદ્ભુત ડિવાઇસ વિકસાવ્યું. છેડતી, અપહરણ અને દુષ્કર્મ જેવા કેસમાં આ ડિવાઇસ મદદરૂપ થશે. ડિવાઇસ પરિવારના મોબાઈલની સાથે કનેક્ટ રહેશે અને છેડતી જેવા કેસમાં બટન દબાવતા બઝર પણ વાગે છે. સુરતના એક 18 વર્ષના પાટીદાર યુવકે એક અનોખું નિર્ભયા ડિવાઇસ બનાવ્યું છે. હા, આ નિર્ભયા ડિવાઇસ એટલા માટે કહી રહ્યો છું કે સમગ્ર દેશમાં, ગુજરાતમાં અનેક વખત રેપ જેવી, છેડતી જેવી ઘટના બને છે અને તેને લઈને આ મહિલાઓની સુરક્ષા માટે આ એક ડિવાઇસ બનાવ્યું છે અને એટલા માટે જેનું નામ નિર્ભયા ડિવાઇસ આપ્યું છે. અત્યારે તમે આ જે ડિવાઇસ જોઈ શકો છો, આટલું જ નાનું આ બટન છે. આ બટન ખૂબ જ મોટું કામ કરી રહ્યું છે કે જે અત્યાર સુધી આપણે ક્યાંય નથી જોયું એ પ્રકારનું કામ છે. અને તેની સાથે આ જે તમે મોબાઈલ જોયો છો, આ મોબાઈલ સાથે આ ડિવાઇસ સીધું કનેક્ટેડ છે. અને એવું જ નહીં, માત્ર આ એક ડિવાઇસ ખાલી માત્ર એક મોબાઈલ સાથે, પરંતુ તમે ધારો એટલા મોબાઈલ સાથે આ ડિવાઇસ એક સાથે કનેક્ટ થઈ જાય છે અને માત્ર બટન દબાવવાથી તે જે છે તેમાં બઝર વાગે છે. આ પ્રકારનું એક ડિવાઇસ બનાવ્યું છે. મહિલાઓની કઈ રીતે સુરક્ષા પૂરી પાડે છે એની માટે આપણે સીધા જે આ પાટીદાર 18 વર્ષનો યુવક છે તેની સાથે વાત કરીશું અને તેની સાથે જ આપણે આખો ડેમો પણ જોઈશું. બેટા, આપનું નામ? મારું નામ હરમીત શૈલેષ કુમાર ગોધાણી છે. હાલ હરમીત, હમણાં તું શું કરે છે અને આ ડિવાઇસ કઈ રીતનું બનાવ્યું છે, એની ખાસિયત શું છે? હું કમ્પ્યુટર એન્જિનિયરિંગ ઇન ડિપ્લોમાની અંદર સ્ટડી કરું છું અને સાથે સ્ટાર્ટઅપ પર વર્ક કરું છું. છેલ્લા 1 વર્ષથી ડિવાઇસની ઉપર અમે કન્ટિન્યુઅસલી વર્ક કરીએ છીએ અને રિસર્ચ કરીએ છીએ. દરેક વર્કિંગ વુમેન્સ, દરેક કોલેજ ગર્લ્સને ખબર છે કે મારી સાથે આવી સિચ્યુએશન બને અથવા તો મારી સાથે આવું થાય તો મારે શું કરવું જોઈએ. પણ જ્યારે ખરેખર આવી સિચ્યુએશન આવે છે ત્યારે એ અંદરથી ખૂબ જ ડરી ગઈ હોય છે કે હવે હું શું કરી શકું. તો જો તેમની પાસે આ ડિવાઇસ હોત તો અથવા તો હોય તો એ તરત જ પોલીસ સ્ટેશન સુધી કોન્ટેક્ટ કરી શકે, તેમના તમામ ફેમિલી મેમ્બર સુધી ઇન્ફોર્મેશન પહોંચાડી શકે. ઇનકેસ ફેમિલીમાં કોઈનો મોબાઈલ સાયલેન્ટ પણ છે તેમ છતાં પણ તેનામાં સાયરન વાગે છે. અને એવું નથી કે ખાલી સાયરન જ વાગે છે, તેનામાં કોલ, વોટ્સઅપ અને SMS વિથ તેમનું લાઈવ લોકેશન પણ સાથે સાથે ફોરવર્ડ થાય છે. કે જેવું હું આમાં ડબલ પ્રેસ કરું એટલે તરત જ મારા મોબાઈલની અંદર હાઈલી બઝર વાગી જાય છે. હવે મારે આને સ્ટોપ કરવું હોય ને તો મારે કમ્પલસરી આમાં એક પિન નાખવો પડશે અને તરત જ મારામાં એક કોલ આવી જાય છે. ये कॉल नारी रक्षक पेंडेंट के माध्यम से भेजी गई है. एक महिला सुरक्षा उपकरण. इस डिवाइस को उपयोग करने वाली महिला इस समय किसी गंभीर खतरे में है और उन्हें तुरंत मदद की आवश्यकता है. व्यक्ति की लाइव लोकेशन आपको SMS या WhatsApp के माध्यम से भेज दी गई है. कृपया तुरंत આની સાથે સાથે તમને SMS પણ મળે છે કે કઈ રીતનું છે, કઈ સિચ્યુએશનમાં છે. અને મારા જેટલા પણ આ વસ્તુ મને નથી મળતી પણ મારા ફેમિલીમાં જેટલા પણ મેમ્બર્સ મેં એડ કરેલા છે એમને મારું લાઈવ લોકેશન પણ ઓટોમેટિકલી શેર થાય છે. આ 18 વર્ષનો પાટીદાર યુવક સોફ્ટવેર એન્જિનિયરનું કામ કરી રહ્યો છે, ભણી રહ્યો છે અને એને આ પ્રકારનું ડિવાઇસ બનાવ્યું છે. કોઈ પણ મહિલા આ માત્ર આટલું જ અમથું આજે બટન જેવું દેખાય છે પોતાની સાથે રાખી શકે છે. આ એક બટન સાથે રાખવાની સાથે જ તે આ જે બટન ક્યાંય પણ ઇમરજન્સી મુસીબતમાં મુકાય છે તો માત્ર આ એક બટન દબાવે છે તો સીધું જ જેટલા પણ નંબર મૂક્યા છે તે તમામ નંબર પર સીધો જ મેસેજ પહોંચે છે, સાથે લાઈવ લોકેશન પહોંચે છે અને સાથે એક વોઇસ કોલ પણ જાય છે કે જેમાં એ મહિલા, જે યુવતી જે છે તે આપાતકાલીન સ્થિતિમાં મુકાઈ છે તે બી મેસેજ આપે છે અને તેને લઈને તાત્કાલિક તેને મદદ મળી રહે. આ પ્રકારનું ઇનોવેશન જે સાધન છે તે પહેલી વખત આ પાટીદાર યુવકે બનાવ્યું છે અને તે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. કેમેરામેન સંજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, VTV ન્યૂઝ, સુરત.